નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું, જ્યાં ગાંધીનગરમાં ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ સામે રોષ ભભૂક્યો છે અને હવે તેની જે ટિપ્પણી બ્રાહ્મણ સમાજને લઈને કરી હતી તેને લઈને બ્રાહ્મણ સમાજમાં રોષ જોવા મળ્યો. ફિલ્મ ડિરેક્ટર સોશિયલ મીડિયા પર કરી હતી વિવાદિત ટિપ્પણી. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અનુરાગ કશ્યપે ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હોવાની ફરિયાદ છે. અનુરાગ કશ્યપ બ્રાહ્મણ સમાજની માફી માંગે તેવી પણ માંગ કરવામાં આવી છે. એણે બીભત્સ વાણી વિલાસ કર્યો છે અને બ્રહ્મ સમાજની લાગણી ઉશ્કેરી છે અને એણે એમ કીધું કે જ્યાં બી બ્રાહ્મણ મિલેગા ઉશ્કે તો આ શબ્દો પર સામે અમારા અને એને એક જે સોશિયલ મીડિયામાં એક્સ કરીને આવે છે પ્લેટફોર્મ, એના ઉપર એણે આ બધું લખેલું છે અને એ બધું એને પુરાવા પણ અમે અહીંયા પોલીસ સ્ટેશન આપેલા છે અને પીઆઈ સાહેબને ફરિયાદ આપેલી છે અહીંયા કે ભાઈ એની ધરપકડ કરવામાં આવે. અનુરાગ કશ્યપની ધડકન 2 ફિલ્મના રિલીઝમાં વિલંબ થતા અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જે બાદ બ્રાહ્મણ સમાજમાં રોષ જોવા મળ્યો છે. તેમનું માનવું છે કે દિગ્ગજ ફિલ્મ નિર્માતાની ટિપ્પણીથી બ્રાહ્મણ સમાજની ગરિમાને ઠેસ પહોંચી છે. આ ઉપરાંત કોઈ એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર કમેન્ટ કરતા અનુરાગ કશ્યપે જવાબમાં તે જાતિગત શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેના કારણે બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળતા તેમણે હાલ અનુરાગ કશ્યપ સામે મોરચો માંડ્યો અને તે બ્રાહ્મણ સમાજની માફી માંગે તેવી પણ માંગ કરી.